એકમની અંદર આપણે પરિવર્તનશીલ બજેટ સ્ટાર્ટ કર્યું છે। અગાઉ આપણે પરિવર્તનશીલ બજેટના થોડા દાખલા જોયા હતા। આજે આપણે એક નવો એક્ઝામ્પલ જોઈશું। આ જે દાખલો મેં અહીંયા રકમ લખી છે, બરાબર? આ તમારે યુનિવર્સિટીની એક્ઝામની અંદર પૂછાયેલો દાખલો છે। તો પૂછની અંદર જે એક્ઝામમાં પૂછાયેલા દાખલા છે ને એમાંથી મેં તમને આ રકમ લખાઈ છે। અગાઉ આપણે જે દાખલા કર્યા એમાં કેવું હતું, કુલ ખર્ચ આપેલો હતો। શું આપેલું હતું? કુલ ખર્ચ। અહીંયા શું આપેલું છે? એકમ। અહીંયા વિગત અને એકમ, બરાબર? અગાઉ આપણે જે દાખલા કર્યા ને એમાં ડાયરેક્ટ આપણને અહીંયા કુલ રકમ આપેલી હતી। અહીંયા કુલ રકમ નથી આપી, આપણને શું આપ્યું છે? એકમ આપ્યું છે। એકમ દીઠ માહિતી આપી છે, બરાબર? દરેક કેવી માહિતી આપી છે? આપણને એકમ દીઠ માહિતી આપી છે। અને અહીંયા પહેલા આપણે રકમ જોઈ લઈએ। 10,000 એકમના ઉત્પાદન અંગેના અંદાજિત ખર્ચા નીચે પ્રમાણે છે। તો આપણને 10,000 એકમની માહિતી આપી છે। પહેલું છે માલ સામાન, મજૂરી, ચલિત કારખાના ખર્ચા, સ્થિર કારખાના ખર્ચા, સીધા ચલિત ખર્ચા, વેચાણ ખર્ચામાં બે ભાગ છે, 10% સ્થિર, વિતરણ ખર્ચા, સ્થિર વહીવટી ખર્ચા, બરાબર? પછી શું કીધું છે આગળ? 8,000 અને 6,000 એકમ માટે બજેટ તૈયાર કરો। આપણને માહિતી 10,000 એકમની આપી છે અને તૈયાર આપણને શું કરવાનું કીધું છે? 8,000 અને 6,000 એકમ માટે બજેટ તૈયાર કરો। પહેલા આવી રીતે આપણને આપ્યું। પહેલા અહીંયા દેખો, આપણને આમાં બધું અલગ છે। પહેલા આપણે અગાઉ જે દાખલા કર્યા એમાં કેવું હતું? આપણે કુલ ખર્ચ આપેલું હતું, જ્યારે આમાં એકમ દીઠ ખર્ચ આપ્યું છે, બરાબર? તો અગાઉ દાખલા કરેલા એમાં બધા ખર્ચાઓનું વર્ગીકરણ કરીને આપ્યું હતું અને જો વર્ગીકરણ કરીને ના આપ્યું હતું તો આપણને બે માહિતી આપી હતી। તો આમાં તો વર્ગીકરણ કરીને બી નથી આપ્યું અને એક માહિતી આપી છે, બરાબર? તો આપણે કેવી રીતે શોધવું? એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે પ્રત્યક્ષ માલ સામાન અને મજૂરી, માલ સામાન અને મજૂરી એ કેવો ખર્ચો હોય? ચલિત ખર્ચ। આપણને જો કસી માહિતી બે માહિતી ના આપી, એમ તો આપણને બે માહિતી આપી હોય એના આધારે આપણે ખર્ચા અગાઉ આપણે શોધતા શીખ્યા હતા, બરાબર? કે કયો ચલિત છે, કયો અર્ધચલિત છે, કયો સ્થિર છે। પરંતુ જો માહિતી ના આપી હોય તો આપણે એક વસ્તુ સમજવાનું કે માલ સામાન અને મજૂરી એ કેવો ખર્ચો કહેવામાં આવે છે? ચલિત ખર્ચ, બરાબર? તો પહેલું પદ્ધતિ, બીજું પદ્ધતિ। એના પછી તો અહીંયા તો કીધું જ છે કે આપણને ચલિત કારખાના ખર્ચ, એટલે આ તો આપણા ચલિત ખર્ચા છે જ પાક્કું। એના પછી સ્થિર કારખાના ખર્ચા, અહીંયા આપણને કીધું જ છે સ્થિર છે, એટલે કોઈ શોધવાનો સવાલ જ નથી આવતો। પછી અહીંયા શું કીધું છે? સીધા ચલિત ખર્ચા, અહીંયા પણ આપણને કીધું જ છે, એટલે કોઈ શોધવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી। એના પછી વેચાણ ખર્ચ, વેચાણ ખર્ચામાં આપણને કૌંસમાં શું કીધું છે? 10% સ્થિર। જો વેચાણ ખર્ચા કુલ 26 માંથી 10% સ્થિર હોય તો 90% એ કેવો કહેવાય? ચલિત ખર્ચ કહેવાય। તો આને આપણે કેવો ખર્ચ કહી શકાય? અર્ધચલિત કહી શકાય। અડધો સ્થિર છે અને અડધો કેવો છે? ચલિત છે, બરાબર? અડધો સ્થિર છે અને અડધો ચલિત છે। એના પછી આપણને આપ્યું છે સ્થિર વહીવટી ખર્ચા। અહીંયા તો કીધું છે કે આ ખર્ચા સ્થિર છે એટલે કોઈ શોધવાનો પ્રશ્ન જ નથી। પછી શું કીધું છે આગળ? સોરી ઉપર એક રહ્યું ને, વિતરણ ખર્ચા। વિતરણ ખર્ચામાં પણ આગળના જેવું 20% સ્થિર હોય તો 80% ચલિત કહેવાય। તો આપણને કેવો ખર્ચો છે? અર્ધચલિત ખર્ચા। તો આપણે વર્ગીકરણ ઈઝીલી થઈ ગયું, બરાબર? અહીંયા રકમ દેખતા જ આપણને વર્ગીકરણ કરતા આવડી જાય છે। મેં તમને કીધું કે માલ સામાન અને મજૂરી એ ચલિત ખર્ચો હોય અને બાકી બધામાં તો લખેલું જ છે કે કયો ચલિત છે અને કયો સ્થિર છે। ચાલો, આમાં શું કીધું છે કે 8,000 અને 6,000 એકમ માટે બજેટ તૈયાર કરો। અગાઉ જે આપણે દાખલા કર્યા એમાં કેવું હતું? 60% માટે કરો, 75% માટે કરો, 100% માટે કરો। એકમ માટે બજેટ તૈયાર કરો એવું પહેલી વાર છે, બરાબર? પણ કઈ ડિફિકલ્ટ છે નહીં, જે રીતે ટકાવારીમાં કરતા હતા એ જ રીતે આપણે એકમમાં કરવાનું છે, બરાબર? તો હેડિંગ આપો પરિવર્તનશીલ બજેટ। પરિવર્તનશીલ બજેટ
આપણે કયા એકમ માટે કીધું છે 8000 અને 6000 બરાબર 8000 એકમ અને 6000 અહીંયા લખી દો લાઈસર આપણે લખતા એક વસ્તુ યાદ રાખવાનું કે એકમ દીઠ ચલિત ખર્ચા સ્થિર હોય ત્રણ સેન્ટેન્સ તમારે યાદ રાખવાનું છે કયા એકમ દીઠ ચલિત ખર્ચ કેવા હોય સ્થિર એકમ દીઠ ચલિત ખર્ચ સ્થિર પછી કુલ ખર્ચ આપ્યો હોય કુલ ખર્ચ હોય એ સ્થિર ખર્ચ હોય અહીંયા દેખો કુલ ખર્ચ હોય કેવો હોય સ્થિર એકમ દીઠ એ સ્થિર રહે એકમ દીઠ ચલિત ખર્ચ સ્થિર રહે અને કુલ ખર્ચા હોય એ સ્થિર ખર્ચ સ્થિર રહે બરાબર કુલ ખર્ચા એ સ્થિર ખર્ચ સ્થિર રહે અને અર્ધ ચલિત ખર્ચમાં તો આપણને ખબર જ છે જે મુજબ આપણને માહિતી આપી હોય અર્ધ ચલિત ખર્ચમાં એકમ દીઠ ચલિત ખર્ચ સ્થિર રહે અને સ્થિર ખર્ચ એ કુલ ખર્ચ દીઠ સ્થિર રહે બરાબર એકમ દીઠ શું રહે કુલ ખર્ચ દીઠ સ્થિર રહે આટલા ત્રણ વસ્તુ આપણે યાદ રાખવાનું છે તો અહીંયા આપણને કેવી માહિતી આપી છે એકમ દીઠ માહિતી આપી છે કેવી આપી છે એકમ દીઠ માહિતી આપી છે તો હવે એકમ દીઠ માહિતી આપી હોય તો એટલું વસ્તુ યાદ રાખવાનું કે એકમ હંમેશા ચલિત ખર્ચા માટે સમાન રહે છે તો અહીંયા પહેલા આપણે ચલિત ખર્ચા લખી લઈએ પહેલા આપણે કયા લખીએ ચલિત ખર્ચા પહેલા આપણે કેટલા આપ્યા છે માલ સામાન હવે માલ સામાન એ કેવો ખર્ચ છે ચલિત તો દરેકમાં કેટલા રહેવાના 140 માલ સામાન એ ચલિત દીઠ સ્થિર રહેવાના છે એકમ દીઠ સ્થિર રહેવાના છે એના એકમ દીઠ કેટલા છે 140 એના એકમ કેટલા છે 8000 તો રકમ કેટલી આવશે 11,20,000 રૂપિયાની રકમ આપણે છે 8000 રૂપિયા તમે 140 કરો કેટલા આવશે 11,20,000 રૂપિયા આપણે શું કરવાનું જે એકમ છે એના ગુણ્યા કરી દેવાના 140 ગુણ્યા 6000 કરો કેટલા આવશે 14 26 84 થશે ને તો 8,40,000 આગળ આપણને શું આપ્યું છે મજૂરી પણ કેવો છે ચલિત ખર્ચ એટલે એકમ દીઠ કેવો રહેશે એનો સ્થિર રહેશે 50 છે બરાબર તો 8 50 કેટલા થશે 40 થશે તો 4 લાખ રૂપિયા એના પછી 6 50 30 3 લાખ રૂપિયા એના પછી આપણને શું આપ્યું છે ચલિત કારખાના ખર્ચ આપણને ચલિત કીધું જ છે ચલિત કારખાના ખર્ચા એના એકમ દીઠ આપણને કેટલા આપ્યા છે રૂપિયા 40 કેટલા આપ્યા છે રૂપિયા 40 તો 4 × 32 3,20,000 રૂપિયા 4 × 24 2,40,000 રૂપિયા પહેલા આપણે ચલિત ખર્ચા લખી દઈએ પછી અર્ધ ચલિત ખર્ચા લખશું અને એના પછી આપણે સ્થિર ખર્ચા લખશું બરાબર લાઇસર જે મુજબ આપણે વર્ગીકરણ કરતા હતા એ મુજબ એના પછી સ્થિર કારખાના ખર્ચા આપે છે એ આપણે બાકી રાખીએ એના પછી સીધા ચલિત ખર્ચા ડાયરેક્ટ આપણને કીધું જ છે સીધા ચલિત ખર્ચા સીધા ચલિત ખર્ચા કેટલા કીધા છે આપણને એકમ દીઠ 10 તો કેટલા થશે 80,000 8,000 10 એટલે 80,000 અને 60,000 હવે આગળ દેખો આગળ બીજા કોઈ ચલિત ખર્ચા છે આ વેચાણ ખર્ચા એમાં તો બે ભાગ પડે છે એટલે અર્ધ ચલિત ખર્ચા થશે એના પછી વિતરણ ખર્ચા એમાં પણ બે ભાગ પડે છે એટલે અર્ધ ચલિત ખર્ચા થશે એના પછી સ્થિર વહીવટી ખર્ચા તો આપણા ચલિત ખર્ચા પતી ગયા
40,000 કેટલું થશે 14,40,000 તો આપણા કેવા હતા ચલિત ખર્ચા એકમ દીઠ માહિતી આપી છે અને એકમનું પરિવર્તનશીલ બજેટ કીધું છે હવે આગળ અર્ધચલિત ખર્ચા અર્ધચલિત ખર્ચાની અંદર આપણને દેખો કયા કયા આપે છે બે ખર્ચા આપે છે વેચાણ ખર્ચ અને વિતરણ ખર્ચ એમાં પાછા બે ભાગ પડે છે વેચાણ ખર્ચા એમાં બે ભાગ સ્થિર અને ચલિત વિતરણ ખર્ચા એમાં પણ બે ભાગ પડે છે સ્થિર અને ચલિત બરાબર હવે આપણે કેવી રીતે શોધશું અહીંયા વેચાણ ખર્ચા માટે આપણે શું કીધું છે 10% સ્થિર પણ આપણે કોના સ્થિર કરવાના છે આપણા જો એકમ છે ને એના 26 ના 10% 26 ના 10% એટલે કેટલા થશે 2.6 થશે આ 26 છે એના તમે 10% કરો તો 2.6 થાય કેટલા થાય અહીંયા 26 ના 10% એકમ દીઠ આપણને આપ્યા છે તો 2.6 થશે પણ સ્થિર ખર્ચા એ દરેક સપાટીએ કેવા રહે છે સમાન રહે છે તો આ સપાટી માટે આપણને શેની માહિતી આપી છે 10,000 એકમની શેની માહિતી આપી છે 10,000 એકમની તો એના માટે સ્થિર ખર્ચા કેટલા થશે 26,000 તો 10,000 એકમ માટે પણ એ 26,000 લેવાના 8,000 એકમ માટે પણ 26,000 લેવાના અને 6,000 એકમ માટે પણ કેવા લેવાના એ 26,000 લેવાના કેમ કે અહીંયા કેવી છે 2.6 છે બરાબર હવે અહીંયા આપણને કીધું છે કે 10% સ્થિર છે 10% સ્થિર છે તો 90% કેવા થશે ચલિત ખર્ચ થશે તો 26 ના તમે 90% કરો કેટલા હશે 26 ના 90% 23.4 આવે છે કમ્પ્લીટ કેટલા આવે છે 23.4 હવે આમાં કેવું હોય રકમ સેમ રહે સ્થિર ખર્ચામાં કુલ રકમ સેમ રહે જ્યારે ચલિત ખર્ચામાં એકમ સેમ રહે તો અહીંયા 23.4 ને આપણે શું કરવાનું 8,000 કરવાનું શું કરવાનું 8,000 કેટલા આવે છે 187,200 બરાબર 187,200 એ જ રીતે 23.4 ગુણ્યા 6,000 એકમ માટે કરો કેટલા આવશે 1,40,400 રૂપિયા ચાલો એ જ રીતે વિતરણ ખર્ચા માટે આપણને શું કીધું છે કે 20% સ્થિર છે 20% જો સ્થિર હોય તો 80% એ શું કહેવાય ચલિત કહેવાય 80% એ શું કહેવાય ચલિત કહેવાય કુલ આપણને વિતરણ ખર્ચા કેટલા આપ્યા છે 14 20% એ શું છે સ્થિર છે બરોબર કેટલા આવશે 14 20% 2.8 આવે છે બરાબર અને એ કોની માહિતી આપણને આપી છે 10,000 એકમની તો 2.8 ગુણ્યા 10,000 કરો કેટલા આવશે 28,000 આવશે તો દરેક સપાટીએ કેટલા લેવાના 6,000 માટે 8,000 માટે 28,000 જ લેવાના બરાબર આ સ્થિર ખર્ચા છે અને ચલિત ખર્ચા કેટલા હોય 80% હોય 20% સ્થિર છે તો ચલિત ખર્ચા કેટલા થશે 80% થશે તો 14 ના તમે 80% કરો કેટલા આવશે 11.2 તો આપણે 11.2 દરેક સપાટીએ સેમ રહેશે એકમ સેમ રહેશે બરાબર કુલ ખર્ચ સેમ રહેશે નહીં તો 11.2 ગુણ્યા 8,000 કરો કેટલા આવે છે 82,600 એ જ રીતે 11.2 ગુણ્યા 60,000 કરો સોરી 6,000 કેટલા આવશે ₹67,200 તો આ આપણા હતા અર્ધચલિત ખર્ચા કેવા હતા અર્ધચલિત ખર્ચા તો અહીંયા હેડિંગ આપી દો કુલ અર્ધચલિત ખર્ચ અહીંયા શું લખી દો અહીંયા શું આપણે બી અને ટોટલ કરી દો ચલો પહેલા આ સાઈડ કરી દઈએ 67,200 છે પહેલા 26,000 છે એના પછી 1,40,400 છે પ્લસ 28,000 છે પ્લસ 67,200 છે 2,61,600 રૂપિયા એ જ રીતે તમે 8,000 એકમ માટે ટોટલ કરો અર્ધચલિત ખર્ચા
87,200 પ્લસ 28,000 પ્લસ 89,600 ટોટલ આપણું થશે 3,30,800 રૂપિયા. આપણે ચલિત ખર્ચા લખ્યા, અર્ધચલિત ખર્ચા લખ્યા. હવે આપણે કેવા આવશે? સ્થિર ખર્ચા આવશે. સ્થિર ખર્ચામાં કયા કયા ખર્ચા આવે છે દેખી લો. સ્થિર ખર્ચા દરેક સપાટીએ સમાન રહે છે. આ માલ સામાન પતિનું, મજૂરી પતિનું, ચલિત ખર્ચા પતિનું, એના પછી છે સ્થિર કારખાના ખર્ચા. એકમ દીઠ તમને રૂપિયા 20 આપે છે, પણ કૌંસમાં એના કુલ સ્થિર કારખાના ખર્ચા આપણને કેટલા કીધા છે? 2 લાખ. તો દરેક સપાટીએ સ્થિર કારખાના ખર્ચા રૂપિયા 2 લાખ રહેશે. બરાબર? કયા છે? સ્થિર કારખાના ખર્ચા. એ દરેક સપાટીએ કેવા રહેશે? રૂપિયા 2 લાખ. એના પછી દેખો આપણને કયા સ્થિર ખર્ચા આપ્યા છે? સીધા ચલિત ખર્ચા પતિનું, વેચાણ ખર્ચા, વિતરણ ખર્ચા પતિનું, વહીવટી ખર્ચા. સ્થિર વહીવટી ખર્ચા એકમ દીઠ આપણને 10 આપ્યા છે, પરંતુ કુલ આપણને 1 લાખ રૂપિયા આપ્યા છે. તો દરેક સપાટીએ કેવા રહેશે? 1 લાખ રૂપિયા રહેશે. બરાબર? ટોટલ કરો. બીજા કોઈ સ્થિર ખર્ચા દેખાય છે? નથી, તે જ છે. બરાબર? સ્થિર ખર્ચાનું ટોટલ કરી દો. કેટલું થશે? 2 ને 3 લાખ. અહીંયા શું આપણે આપીશું? કુલ સ્થિર ખર્ચ. અહીંયા સ્થિર નામ. હવે અહીંયા આપણને નફો કે વેચાણ વિશેની કોઈ ઇન્ફોર્મેશન આપી નથી, એટલે આપણે કશું શોધવાનું નથી. ખાલી આપણે શું શોધવાનું? કુલ ખર્ચા શોધ્યા. હવે કુલ ખર્ચાનો સરવાળો કરી અને આપણે શું શોધવાનું? ખાલી કુલ પડતર. લાસ્ટમાં લખી દો કુલ પડતર. કુલ પડતર એટલે A વત્તા B વત્તા C. A વત્તા B વત્તા C ત્રણેયનો સરવાળો કરો. બરાબર? ત્રણેય ખર્ચાનો સરવાળો પહેલા આપણે આને કરશું. બરાબર? કેટલા છે? 19,20,000 પ્લસ 3,30,800 પ્લસ 3 લાખ રૂપિયા. તો આપણું ટોટલ થશે 25,50,800 રૂપિયા. 25,50,800 રૂપિયા. બરાબર? 8,000 એકમ માટે. હવે આપણે 6,000 એકમ માટે ટોટલ કરો. 14,40,000 પ્લસ 2,61,600 પ્લસ 3 લાખ 14,40,000 પ્લસ 2,61,600 પ્લસ રૂપિયા 3 લાખ. આપણું ટોટલ થશે 20,16,000. બરાબર? તો આ આપણી આવી કુલ પડતર. આપણને ખાલી શું શોધવાનું કીધું હતું? કુલ પડતર. આ દાખલો થોડો અલગ છે. અહીંયા આપણને કેવી માહિતી આપી છે? એકમ દીઠ માહિતી આપી છે અને એકમનું શોધવાનું દાખલું કીધું છે. અગાઉ આપણે ટકાવારીનું પરિવર્તનશીલ બજેટ તૈયાર કર્યું હતું. બધાએ મારા જોડે દાખલો કરવાનો છે. કોઈ પણ ડાઉટ હોય તો પૂછી શકો છો. બરાબર? હું આના પછી આના જેવું સેમ ટુ સેમ દાખલો તમને હોમવર્કમાં આપીશ. તમારે જાતે ટ્રાય કરવાનો છે. ઓકે, ચલો થેન્ક યુ.